વડાલા ગીર બાગાયત કચેરીમાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। કેસર કેરીના નિષ્ફળ પાકમાં ખોટા સર્વેનો આક્ષેપ થઈ રહ્યો છે। ખોટા સર્વેથી સરકારને ગુમરાહ કર્યાનો ખેડૂતનો આક્ષેપ। સરકારમાં ખોટો સર્વે રિપોર્ટ રજૂ કર્યો એવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। બાગાયત વિભાગના અધિકારીએ પણ લૂલો બચાવ કર્યો છે કે બાગાયત વિભાગના બગીચામાં આંબા પર કેરી જ નથી। ગીર પંથકમાં કેસર કેરીનો પાક સદંતર ઘણા વર્ષોથી નિષ્ફળ જઈ રહ્યો છે અને આ વર્ષે તો માત્ર 20 થી 25% જ પાક રહેતા જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા હતા। ભારતીય કિસાન સંઘ સહિત અનેક ખેડૂત આગેવાનો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારના બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખોટો સર્વે કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજે ગીર પંથકના જે ખેડૂતો છે તે બાગાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિજયભાઈ, શા માટે આજે ખેડૂતોને અહીં આવવાની ફરજ પડી? છેલ્લા 5 વર્ષથી તાલાળા તાલુકાની અંદર જે કેરીનો પાક સદંતર નિષ્ફળ જઈ રહ્યો છે એ અનુસંધાને આ વર્ષે તેનાથી પણ બહુ પરિસ્થિતિ નબળી હતી તો અમે સરકારશ્રીમાં ફરિયાદ કરેલી હતી। એ ફરિયાદને અનુસંધાને સરકારશ્રીએ બાગાયત વિભાગ પાસે રિપોર્ટ અહેવાલ રજૂ કરવા જાણ કરેલ, તો જે બાગાયત વિભાગ છે એને સદંતર ખોટો અહેવાલ રજૂ કર્યો અને ખેડૂતોને દોષિત ઠેરવ્યા। અને અધિકારી નાયબ નિયામક બાગાયત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખેડૂત છે એ ખેતી કરવા લાયક નથી, તેને ખેતી કરતા નથી આવડતી, એ માટેથી કેરીનો પાક સદંતર નિષ્ફળ જાય છે। તો આજ રોજ એ અનુસંધાને અમે બાગાયત કચેરી પર આવેલા, જ્યાં 50 વીઘાનો બગીચો છે ત્યાં એક પણ કેરી નથી। છેલ્લા 5 વર્ષથી ઉત્પાદનમાં સતત ને સતત ઘટાડો થતો આવ્યો છે, જે છેલ્લા વર્ષના માર્કેટિંગ યાર્ડના આંકડાઓ પરથી પણ ખ્યાલ આવે એમ છે। અને હાલ ચાલુ વર્ષે 20% જેટલો પાક પણ આવેલો નથી, 80% પાક નિષ્ફળ ગયેલો છે અને ખેડૂતોની ખૂબ દયનીય સ્થિતિ છે। અંદાજિત 30 ગામના સરપંચો અને ગામમાંથી પધારેલા તમામ આગેવાનો ખેડૂત મિત્રો જે અહીંના બાગાયત અધિકારીઓને ફોન કરીને એમ કહે છે સાહેબ કે આ ગામમાં સર્વે થયું છે, તો એના તરફથી તોછડા જવાબ પણ ખેડૂતને મળે છે। અને એવા જાત અનુભવ ઘણા છે અહીંયા, અને ઘણા ખેડૂત પાસે એમના રેકોર્ડિંગ પણ છે કે એમને એમ કીધું, એવું પણ કીધેલું છે કે તમારે જ્યાં ખીલા મરવા હોય ત્યાં મારી દેજો, આવું પણ ખેડૂતને કીધેલું છે। એમની સાબિતી સાથેનું પ્રૂફ છે। અને અમારી લોકોની એટલી જ માગણી છે કે સરકારે આ અહેવાલ કર્યો છે તો રીસર્વેનો એ લોકોએ ઓફિસમાં બેસી અને સર્વે કર્યું છે તો ફરીથી રીસર્વે થાય અને ખેડૂતને ન્યાય મળે એવી અમારી લોક માગણી છે। આખો જે બાગાયત ખેડૂતોને દોષિત ગણવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં હાલ ભારોભાર રોષ છે। સરકારને પણ ગુમરાહ કરતા સરકારના તંત્ર સામે હાલ ખેડૂતોમાં આક્રોશ છે, ત્યારે ફરીથી અને સાચો રીસર્વે કરવામાં આવે તેવો ખેડૂતો માંગ કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો બાગાયત વિભાગના બગીચામાં આંબા પર કેરી જ નથી આવી, જ્યારે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ। અને જે પ્રમાણે હાલમાં ખેડૂતો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો છે કે ખોટી રીતે સર્વે કરવામાં આવ્યો છે।